નમસ્કાર સાથીઓ, હું નવીન કુશવાહા આપ સૌનું સ્વાગત કરું છું। જેવી રીતના સૌથી પહેલાં 12 તારીખે એક્ઝામ થવાની છે એની સૂચના મેં આપવામાં આવી હતી યુટ્યુબ દ્વારા, એ જ પ્રમાણે હું તમને ફરીથી યુટ્યુબ પર આજે એક સૂચના આપું છું, જેમાં 12 તારીખે જે એક્ઝામ લેવાની હતી સુરત મહાનગરપાલિકા દ્વારા એસએમસી ક્લર્ક અને અન્ય 2 એક્ઝામો કે ટોટલ 4 એક્ઝામો એ પોસ્ટપોન કરવામાં આવેલી છે। કોઈ કારણોસર પોસ્ટપોન કરવામાં આવેલી છે એવું બતાવવામાં આવે છે। આ તમારી સામે એનું સૂચના છે જે હમણાં થોડી વાર પહેલાં જ જાહેરાત થઈ છે, બરાબર છે। તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે 11/3/2026ના રોજ જાહેરાત થઈ હતી અને 12/7/2026ના રોજ કુલ 4 પદો માટે, બરાબર, ક્લર્ક, સ્ટાફ નર્સ, ડ્રાઈવર જેવી જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવાની હતી, એ કોઈ કારણોસર કેન્સલ કરવામાં આવી। એટલે કેન્સલ એટલે એને પોસ્ટપોન કરવામાં આવી છે, કેન્સલ નથી થઈ, બરાબર છે। જે રોજ જનસંપર્ક અધિકારી લેખિત પરીક્ષા યોજવામાં આવશે, જે સમય પ્રમાણે ટૂંક સમયમાં લેવાશે, બરાબર। અને પાછું એનું ડિટેલિંગ તમને ઉમેદવારોને ટૂંક સમયમાં ઓનલાઈન પાઠવવામાં આવશે। એટલે ફરીથી ઓનલાઈનમાં જાહેરાત આપવામાં આવશે આ રીતના વેબસાઇટમાં કે એક્ઝામ પોસ્ટપોન થઈ છે તો હવે એક્ઝામ આપણે ફરીથી એક્ઝામ ક્યારે લેવાશે, બરાબર મિત્રો। તો હવે એક ચાન્સ વધારે મળી ગયું છે કે રિવિઝન, જેટલા લોકોએ 2 થી 3 વખત રિવિઝન કરી લીધું છે, હવે એ લોકોને એક બૂસ્ટ કરવાનો વધારે સમય મળી ગયો છે। તો હવે જેટલા વિદ્યાર્થીઓને તૈયારી કરવાની બાકી છે એ લોકો હવે ઓનલાઈન ક્લાસ જોડાઈ શકે છે। યસ એકેડેમીમાં ફોન કરો અને ઓનલાઈન ક્લાસની સચોટ તૈયારી વિથ સ્ટડી મટીરિયલ કરી શકો છો। તો જલ્દીથી જલ્દી હવે જોડાઈ શકો છો, કેમ કે 12 તારીખની એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે। આ વિડીયો જલ્દીથી જલ્દી શેર કરી દો બધાને। નમસ્કાર।